નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ અને આપની સાથે હું છું તોરલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા અને તમામ જગ્યાઓએથી ભારતીય જનતા પાર્ટીના વિજયોત્સવના દ્રશ્યો પણ આપણે સતત જોઈ રહ્યા છીએ, કારણ કે 15 મહાનગરપાલિકા આ વખતે ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી લીધી છે અને ખાસ કરીને આજે આપણે સુરત વિશે વાત કરવી છે। સુરત મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભગવો ફરી એક વખત લહેરાયો છે અને તેમાં પણ હવે પરિણામો સામે આવ્યા બાદ મંથનની શરૂઆત થઈ ચૂકી છે। મંથન થઈ રહ્યું છે કે આખરે સુરતના શહેનશાહ કોણ બનશે, એટલે કે સુરતના મેયર પદે કયા નામો આગળ ચર્ચાઈ રહ્યા છે અને કોના શિર પર મેયર પદનો તાજ આવશે તેના પર તમામ લોકોની હવે નજર છે। સ્વાભાવિક સુરત ખૂબ જ મહત્વપૂર્ણ મહાનગરપાલિકામાંની એક મહત્વપૂર્ણ મહાનગરપાલિકા છે અને તેમાં કોના નામની પસંદગી કરવામાં આવે છે, કયા નામ પર મંજૂરીની મહોર જે છે તે મોવડી મંડળ લગાવે છે તેના પર ચર્ચા તો છે જ, પરંતુ જે રીતે જાણકારી સામે આવી રહી છે સુરતમાં હવે તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેમના સુધી લોબિંગ કરવામાં આવી રહ્યું છે, પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, કારણ કે સુરત મહાનગરપાલિકામાં મેયર પદ માટે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે હોય કે ડેપ્યુટી મેયર પદ માટે હોય, તમામ પદાધિકારીઓ માટે તમામ લોકો હવે લાઇનમાં લાગ્યા છે, રેસ ચાલી રહી છે। પરંતુ આ જ વિષય પર કયા નામો ચર્ચાઈ રહ્યા છે તેના વિષય પર કરવી છે વાત અને એસોસિએટ એડિટર સુરતથી અમારી સાથે દેવેન ચિત્તે જોડાઈ ચૂક્યા છે। દેવેન, મહત્વપૂર્ણ સુરત મહાનગરપાલિકા ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ હસ્તક કરી લીધી છે, પરંતુ આ ડાયમંડ નગરીના મેયર કોણ બનશે તેને લઈને હવે અટકળો જે છે તે તેજ બની ચૂકી છે અને અનેક નામો પણ સ્વાભાવિક રીતે ચર્ચાઈ રહ્યા છે। શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે ગઈ વખત કરતા આ વખતે માત્ર ને માત્ર 35 જેટલા એવા નામ હતા જે લોકોને ફરી એક વખત દાવેદાર બનાવવામાં આવ્યા, એટલે કે 35 જ નામ જૂના નામ છે, બાકી બધા જ નવા ચહેરા સામે આવી રહ્યા છે જે ઉમેદવારો જીત્યા છે। તેમાં શું લાગી રહ્યું છે, મેયર પદ માટે કયા કયા નામોની ચર્ચા છે? જી સોરલ, અત્યારે મેયર પદ માટે સુરત મહાનગરપાલિકાની જે મહિલા અનામત છે સામાન્ય માટેની જે બેઠક છે તે એટલે એક વાત ચોક્કસ છે કે સામાન્ય મહિલા જે છે તે આ વખતે સુરત શહેરને મળવા જઈ રહ્યા છે। એમાં સૌથી મહત્વના જે નામ આવી રહ્યા છે તે આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે નેન્સી શાહનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। ઉર્વશી પટેલ જે છે એ ઉત્તર ગુજરાતના છે, પાટીદાર છે, એમનું નામ ચાલી રહ્યું છે। બીજી તરફ પ્રતિભા દેસાઈ જે પોતે એડવોકેટ છે, સામાજિક એક્ટિવિસ્ટ પણ છે, ખૂબ સારી રીતે લોકોની વચ્ચે રહીને કામ કરનારા છે, પોતે એડવોકેટ હોવાને કારણે શિક્ષિત પણ સારી રીતે છે અને સમાજમાં તેમણે જે રીતે મહિલાઓ બાળકો માટે કામ કર્યું છે તેના માટે તેઓ જાણીતા ચહેરા છે, પરંતુ તેઓ પહેલી જ વખત ચૂંટાઈને આવી રહ્યા છે। આ વખતે જે ચર્ચા ચાલી રહી છે મહિલાઓમાં, તેમાં આપણે ભારતીય જનતા પાર્ટીની જે અત્યાર સુધી રણનીતિ છે તે એવી રહેતી હોય છે તોરલ, કે જે નામ સૌથી વધારે ચર્ચામાં આવતું હોય છે તે કપાઈ જવાની બીક એ ઉમેદવારને સૌથી વધારે હોય છે કે જયારે આપણને કોઈ ઉમેદવાર ફિલ્ડમાં મળતો હોય છે ત્યારે કે જો કે અમારું નામ છે ખરું પણ તમે લેતા નહીં તો અમારું નામ કપાઈ જશે, એ પ્રકારની રમૂજ જે છે લગભગ આપણને ફિલ્ડમાં સંભળાતી હોય છે કે તમારા મારા પર મહેરબાની કરી હોય તો એક કરજો કે અમારું નામ ના ચલાવતા। એટલે આ પ્રકારનો માહોલ અત્યારે પણ જોવા મળી રહ્યો છે કે મહિલાઓ જે ત્રણ દાવેદાર આપણે માની રહ્યા છે એના નામ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે। સાથે સાથે આ નામ સિવાય ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે કે એવું નામ લઈ આવવું કે જે ચર્ચામાં નથી અને જયારે એનું નામ જાહેર થાય ત્યારે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય। તો એવું એક અત્યારે નામ આવી રહ્યું છે, માયા માવાણી કરીને જે મહિલા કોર્પોરેટર છે, સામાન્ય છે, અને તેમનું પણ નામ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે। કરણ, મહત્વની બાબત એ છે કે આજે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ, પહેલી વખત કદાચ આ મેયર ની પદ માટે એના હોદ્દા માટેની સેન્સ લેવાની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે। એટલે અત્યારે લગભગ તમામ કોર્પોરેટરો જે છે, મહિલા કોર્પોરેટરો, તેઓ અત્યારે કમલમ ખાતે પહોંચી છે અને પોતાની દાવેદારી જે પ્રકારે ટિકિટ માંગવા માટે મજબૂત રીતે રજૂ કરી રહ્યા હતા તે હવે પોતે મેયર પદ માટેની દાવેદારી જે છે તે રજૂ કરતા અત્યારે દેખાઈ રહ્યા છે। સવારથી આ સેન્સ પ્રક્રિયાની અંદર આપણે જેટલા નામ લીધા એ તો છે જ ચહેરાઓ, પણ સાથે સાથે બીજા પણ ઘણા ચહેરાઓ જે છે તે અત્યારે પહોંચી ગયા છે। આપણે આજે 3-4 નામ લઈ રહ્યા છે, એમાં એક બીજું નામ પણ ચર્ચાસ્પદ છે, કાવ્યા પટેલનું। કાવ્યા પટેલ પોતે પાટીદાર છે, અલ્પેશ કથેરિયાના પત્ની છે। અલ્પેશ કથેરિયા ખૂબ જ જાણીતું નામ છે, પાટીદાર, ખૂબ સારો ચહેરો છે। કાવ્યા પટેલની અંદર બે બાબત કોમલ ખાસ આપણે ચર્ચામાં લાવવા જેવી છે। કાવ્યા પટેલને કદાચ મેયર પદ મળે તો એ રીતે મળે
કે એ પોતે સચિન નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ ચુક્યા છે, સંગઠનમાં પણ એમણે કામ કરી ચુક્યા છે, એટલે એ રીતે એમની દાવેદારી મજબૂત બની રહી છે. પણ બીજી તરફ એ અલ્પેશ કથિરિયાના વાઇફ છે, એટલે એક રીતે જોઈએ તો એ મેયર પદ માટે દાવેદાર થઈ રહ્યા છે, પણ રાજકીય રીતે જે આંતરિક લોબિંગ ચાલી રહી છે, લોબિંગ ની અંદર અલ્પેશ કથિરિયાના પત્નીને મેયર પદ આપી દેવું કે કેમ એ મોટો પ્રશ્ન છે. કારણ કે જ્યારે એમને મેયર પદ મળી જાય તો હજી પણ તેમને વધારે એમના વિસ્તારની અંદર એમની જે નામના છે તે વધી શકે છે, અને તેના પ્રતાપે કદાચ આગામી વિધાનસભાની જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર અલ્પેશ કથિરિયા પણ મજબૂતાઈથી મેદાનમાં ઉતરી શકે એ પ્રકારના પણ જે સંકલનો જે બની શકે છે સમીકરણો, એ સમીકરણોના આધારે પણ એ ચર્ચા ચાલી રહી છે. એટલે કદાચ હું એવું માનું છું કે કાવ્યા પટેલને જો મેયર પદ ન મળે તો એના પાછળનું કારણ અલ્પેશ કથિરિયાની વાઇફ હોવાનું પણ બની શકે છે. બિલકુલ, જે રીતે તમે કહ્યું કે લગભગ સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં એવું જોવા મળતું હોય છે કે જે નામ ખૂબ ચર્ચાયા હોય એ નામ કપાઈ જાય અને કોઈ સાવ સરપ્રાઇઝ નામ જ સામે આવી જાય, અને આ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જૂનો રસ્તો છે, આપણે દરેક ઠેકાણે તે જોતા હોઈએ છીએ. બીજી પણ એક પરંપરા વાત સાથે આ પરંપરા એ જ રીતે પણ જોડાયેલી છે કે જો સુરતના કોઈ લોકલ ચહેરાને મેયર પદ આપવામાં આવે છે તો બાકીના જે મહત્વના હોદ્દા છે તે સૌરાષ્ટ્રવાસીઓને આપવામાં આવે, અને જો મેયર પદ માટે સૌરાષ્ટ્રવાસીમાંથી કોઈકને પસંદ કરવામાં આવે છે, એટલે સૌરાષ્ટ્રના સાથેના કનેક્શન વાળા કોઈ ચહેરાને પસંદ કરવામાં આવે તો અન્ય મહત્વના પોર્ટફોલિયો, અન્ય મહત્વના જે હોદ્દા છે એ સુરતના લોકલ લોકોને આપવામાં આવે. આ વાતમાં આ વખતે તમને કેટલું તથ્ય દેખાઈ રહ્યું છે દેવેન? સુરત જે છે મેટ્રોપોલિટન સિટી છે, અને હવે તમે જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકાની જયારે વાત આવે ત્યારે સૌથી પહેલા મૂળ સુરતીઓને સાચવવાનો સૌથી મોટો પ્રશ્ન આવે. ત્યારબાદ સૌરાષ્ટ્રીયના જે છે એ સૌરાષ્ટ્રીયની ભૂમિકા મહત્વની હોય એટલે એમને પણ ચોક્કસ રીતે સ્થાન આપવું જરૂરી બની જતું હોય છે. બીજી તરફ પરપ્રાંતિયો જે મરાઠી છે, યુપી વાસીઓ છે, બિહારના છે, એમને પણ ચોક્કસ પદ આપવામાં આવે. રાજસ્થાની જે સમાજ છે તે પણ ખૂબ મોટો છે. એટલે સુરત મહાનગરપાલિકાના જે 4 પદ છે, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા, તો સુરતની અત્યાર સુધી મહાનગરપાલિકાની અંદર જે આપણે પરિસ્થિતિ જોતા આવ્યા એમાં એવી રીતે થતું હોય છે કે મેયર જો મૂળ સુરતી હોય તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સૌરાષ્ટ્રીયન વાસી જ બને. જો સૌરાષ્ટ્રીયન વાસી જો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બને તો પછી મેયર ફરીથી મૂળ સુરતી બને. એટલે બંનેમાંથી એકને એક રાખવું જરૂરી છે. બીજી તરફ ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા, આના ઉપર લગભગ પરપ્રાંતીયને બેસાડવાની તૈયારી થતી હોય છે કે આ બંનેમાં પરપ્રાંતિયો બેસી જાય એટલે આખી ડિઝાઇન જે છે તે તૈયાર થઈ જાય અને તમામ સમાજના લોકો જે છે તે સચવાઈ જતા હોય છે. એટલે સુરત મહાનગરપાલિકામાં આ વખતે પણ એ જ પ્રકારની સ્થિતિ થવાની છે. જો મૂળ સુરતીને મેયર રાખવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સૌરાષ્ટ્રીયન બનશે, અને જો મૂળ સુરતીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જો રાખવામાં આવે તો પછી જે મહિલા છે તે પાટીદાર બનશે. એમાં કોઈ શંકાને સ્થાન અત્યારે દેખાતો નથી. બીજી તરફ રાજસ્થાન સમાજમાંથી આવતા વ્યક્તિને ડેપ્યુટી મેયરનું પદ આપી શકે અને શાસક પક્ષનો જે પદ છે તે લીલાથી અથવા તો ઉત્તર પ્રદેશના જે છે વોટર્સ એ પૈકી જે કોર્પોરેટર ચૂંટાયા છે તેમાંથી એકને આપવામાં આવશે. એટલે અત્યારે કોમલ સૌથી સારી બાબત ભારતીય જનતા પાર્ટી માટે એ છે કે અત્યારે વિપક્ષ કોઈ નથી, એટલે વિપક્ષની સામે લડી લેવો વ્યક્તિ શોધવાની કોઈ જરૂરિયાત અત્યારે દેખાતી નથી. પહેલા સ્થિતિ એવી હતી કે જો 27 થી વધારે વિપક્ષની બેઠકો આવે, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ આવે, તો લડાયક મિજાજની મહિલાને બેસાડી પડે કે જે એમને સારી રીતે સભાનું સંચાલન કરી શકે, એમને યોગ્ય રીતે જવાબ આપી શકે ને એના માટેની જે ગણતરી ચાલતી હતી તે અલગ હતી. હવે તો એવું થઈ ગયું છે કે હવે જે પદ આપવામાં આવશે માત્ર ને માત્ર 2027 ની વિધાનસભાની જે ચૂંટણી આવશે તેને અનુલક્ષીને આખી ગણતરી વિચારવામાં આવશે અને તેમાં તમામ સમાજના લોકોનું જે હિત છે તે ધ્યાનમાં રાખવામાં આવશે. રાજકીય ગણતરી પ્રમાણે જે વ્યક્તિ જ્યાં સેટ થતું હશે ત્યાં એને બેસાડવામાં આવશે. કયો વ્યક્તિ કેટલો સક્ષમ છે તે જોવામાં આવે એવું હું માનતો નથી, કારણ કે માત્ર સમાજ અને એની સ્ટ્રેન્થના આધારે જ પસંદગી થાય એવી પૂરેપૂરી શક્યતા દેખાય છે. બિલકુલ. ડેપ્યુટી મેયર માટે દેવેન કોના નામ ચર્ચાઈ રહ્યા છે? આપણે મેયર પદ માટે તો જાણ્યું કે મહિલાઓના જેમના નામ ચર્ચાઈ રહ્યા છે, કયા કયા રેસમાં છે ને કયા કારણોસર છે તેને લઈને પણ વાત કરી, પણ ડેપ્યુટી મેયરની જો વાત કરવામાં આવે તો કયા નામ ચર્ચામાં? હજી તો અત્યારે
આમ તો ચર્ચા કરવી થોડી વધારે આગળ પડતી છે, છતાં આપણે જો વાત કરીએ તો જે ચર્ચામાં રહેતા લોકો હોય છે એ માંથી જ નામ પસંદ આવશે. ધારો કે દક્ષિણ માવાણી પોતે મેયર હતા, છતાં એમને ટિકિટ આપવામાં આવી છે. એટલે તમે સમજી શકો છો કે હવે એમને ડિગ્રેડ કેવી રીતે કરવા, અને જો કરવા તો એમને કેવી રીતે સેટ કરવા, તે સૌથી મોટો પ્રશ્ન છે. રાજન પટેલ પોતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચુક્યા છે. દિનેશ રાજ પુરોહિત જે છે તે સ્લમ અને ઇમ્પ્રુવમેન્ટ જે સમિતિ છે તેમાં રહી ચુક્યા છે. બીજી તરફ અમિત રાજપૂત જે છે તે શાસક પક્ષના નેતા રહી ચુક્યા છે. એટલે આ પ્રકારના જે 10 થી 15 જે નામો છે એ 10 થી 15 નામોમાંથી જ આ આખી બોડીમાંથી આવવાના છે. કદાચ બની શકે કે થોડું પદ આપવા માટે આજુબાજુ થઈ શકે, કોઈકને શાસક પક્ષનો નેતા આપવાના હતા એની જગ્યાએ ડેપ્યુટી મેયરનું પદ આપી દેવામાં આવે, ડેપ્યુટી મેયર તરીકે જે હતા તેમને શાસક પક્ષનો નેતા તરીકે આપી દેવામાં આવે. પરંતુ સૌથી મહત્વના તો બે જ પદ હોય છે, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન. આ બે પદ ઉપર બેસવા માટેની સૌથી વધારે જે છે તે રેસ લાગતી હોય છે. અત્યારે ડેપ્યુટી મેયર તરીકેના પદમાં સૌથી વધારે ચર્ચામાં દિનેશ રાજ પુરોહિત છે, જે રાજસ્થાન સમાજમાંથી આવે છે, સિનિયર કોર્પોરેટર છે, સી.આર. પાટીલના નજીકના છે અને તેમને સારી રીતે અનુભવ ધરાવે છે. પાર્ટીના સંગઠનમાં મહત્વની ભૂમિકા પણ માનવામાં આવે છે અને તે પાર્ટીના વફાદાર પણ માનવામાં આવે છે. આ વખતે શક્ય છે કે તેમને ડેપ્યુટી મેયરનું પદ જે છે તે મળવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. બિલકુલ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ખૂબ જ મહત્વનું પદ, આપણે પણ કહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન ખૂબ જ ચેરમેનનું જે પદ છે તે ખૂબ જ મહત્વનું છે. મહાનગરપાલિકાની જે બોડી બને છે તેમાં કયા નામ ચર્ચાઈ રહ્યા છે ને તેની પાછળના શું સમીકરણો અને શું કારણો તમને લાગી રહ્યા છે? અત્યારે સૌથી વધારે ચર્ચાસ્પદ જે નામો છે તે પૈકીનો રાજન પટેલ જે છે, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અત્યારે હતા, તેમને ફરી એક વખત રિપીટ કરી શકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્યારે સૂત્રો પાસેથી જે માહિતી મળી છે, અત્યારે અમે જયારે વાઇબ્રન્ટમાં પહોંચ્યા હતા, વાઇબ્રન્ટમાં પણ હવે જાણવા મળ્યું છે કે રાજન પટેલ અને સીએમ ની વચ્ચે મુલાકાત થઈ છે અને એમની વચ્ચે પણ વાતચીત થઈ છે. એના પરથી એક શક્યતા છે કે રાજન પટેલે જે રીતે છેલ્લા અઢી વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીના પદ ઉપર જે કામગીરી કરી છે તેમાં કોઈ પણ મોટા નેતાને અસંતોષ તેમનાથી થયો નથી. જે બે જૂથ સુરત શહેરની અંદર 3 જૂથ સૌથી વધારે સક્રિય છે, ત્રણેય જૂથો વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ પોતે પીસાતા દેખાયા નથી અને એમના નિર્ણયને લઈને આંતરિક અસંતોષ પણ દેખાયો નથી. છતાં ભ્રષ્ટાચારના ઘણા બધા મુદ્દાઓ રહ્યા અને ઘણા બધા આક્ષેપો થયા, પરંતુ પાર્ટીની અંદર જે છે તે કોઈ પણ પ્રકારે રાજન પટેલના નામને લઈને કોઈ અસંતોષ દેખાયો નથી. એટલે રાજન પટેલની લગભગ શક્યતા દેખાઈ રહી છે રિપીટ થાય. હવે વાત રહી દક્ષેશ માવાણીની. એ દક્ષેશ માવાણીને જો સ્ટેન્ડિંગ કમિટીનું પદ ના આપવામાં આવે તો બીજું કયું પદ તમે આપશો? જે વ્યક્તિ મેયર રહી ચુક્યા હોય તો મેયરને ડિગ્રેડ કરે તો એ પણ ખરાબ લાગે, પાર્ટીમાં પણ ખરાબ લાગે, પોતાને દક્ષિણ માવાણીની એમની પોતાની પણ ઇમેજની ચિંતા હશે. એટલે શક્ય છે કદાચ માની જાય તો ભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે એમને રાખીએ, એ સૌરાષ્ટ્રીયન છે, અનુભવી છે, મેયર તરીકે રહી ચુક્યા છે, તો કદાચ એવું કહી દે આપણને કે ભાઈ પાર્ટીનો આદેશ હતો એટલે મેં ચૂંટણી લડી લીધી અને પાર્ટીનો આદેશ હતો એટલે હવે હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ બની ગયો, હું તો કાર્યકર્તા છું, કોઈ પણ પદ ઉપર ગમે તે કામગીરી કરી શકું છું. એ વાત આગળ મૂકીને કદાચ પોતાની જે રાજકીય કારકિર્દી છે તે આગળ વધારી શકે છે. બીજી તરફ વ્રજેશ ઉનાડકરનું નામ ચાલી રહ્યું છે, યુવા ચહેરા છે, સંઘવીના પણ નજીકના છે અને ખૂબ સારી રીતે પાર્ટીની અંદર પોતાની ઇમેજ પણ ધરાવે છે. એટલે એમનું પણ એક નામ જે છે તે અત્યારે ગાર્ડિયન સમિતિમાં પણ હતા, એટલે એમનું પણ નામ છે. બીજું હિમાંશુ રાહુલજી જે છે એ પાણી સમિતિના ચેરમેન હતા, ખૂબ સારા વ્યક્તિ તરીકેની પોતાની ઇમેજ છે. પાણી સમિતિમાં પણ એમણે શહેરમાં કેટલાક ગટરના વિવાદોને બાદ કરતા ડ્રેનેજ કમિટીની બધી વાતો આવી, પાણીના જે પુરવઠાની વાત આવી, એમાં થોડું એમનું નામ આવ્યું સામે ચર્ચામાં. પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો હિમાંશુ રાહુલજીનું પણ નામ જે છે તે પણ એક સ્પેસિફિક જોશના કારણે આગળ આવી શકે એવું છે અને હિમાંશુ રાહુલજીને પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવી શકાય એવી શક્યતા દેખાઈ રહી છે અત્યારે તો. બિલકુલ. અન્ય પદાધિકારીઓના નામની જો ચર્ચા કરવામાં આવે તો, કારણ કે સ્વાભાવિક આટલા મોટી સંખ્યા જે ચૂંટાઈ છે આ વખતે, કારણ કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સત્તા, તેમાં પણ જે રીતે જંગી બહુમતી સાથે સત્તા મેળવી શક્યા છે, મનપા હસ્તક કરી લીધી છે તેમણે, તો સ્વાભાવિક તમામ લોકોને નારાજગી ન સામે આવે, લોકોને સાચવવાનો પણ એક બહુ મોટો એક જેને કહેવાય કે ટાસ્ક હશે આ વખતે તમામ નેતાઓ પર. અન્ય પદાધિકારીઓમાં કોના નામ ચર્ચાઈ રહ્યા છે, શું લાગે છે તમને?
મોટાભાગે આ વખતે સૌથી સારી બાબત એ છે કે આમ આદમી પાર્ટી જે છે તે સૌરાષ્ટ્ર સેક્ટરની જે બેઠકો હતી વોર્ડ નંબર 16, 17, હા 3, 4, 2 આ જે બધી બેઠકો હતી તેમાં પરિણામ કંઈક અલગ આવે એવી ચર્ચાઓ હતી. આપણે તમામ મીડિયા પણ એવું માનતું હતું કે કદાચ ગઈ વખતે જે બેઠકો છે એના કરતા 2-3 વધી પણ શકે, પરંતુ પરિણામ આખું ઉલટ આવ્યું છે. એટલે સ્વાભાવિક છે કે પાટીદાર જે ફેક્ટર કામ કરી ગયું ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં, તો એમના કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટી તરફથી હવે એમને ગિફ્ટ આપવાનો સમય છે. એટલે સ્વાભાવિક છે કે અન્ય જે સમિતિઓ છે એમાં પણ જે નામ છે એ નવા ચહેરા પાટીદાર વિસ્તારમાં જ આવશે એ વાત પાકી છે. કારણ કે આ વખતે પાટીદારોએ રંગ રાખી લીધો છે ભારતીય જનતા પાર્ટીનો. એટલે સ્વાભાવિક છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ પણ પાટીદારનો આવે, તેમ છતાં પણ જે અન્ય જે સમિતિઓ છે, માની લો કે બાંધકામ સમિતિ છે, આરોગ્ય સમિતિ છે, પાણી સમિતિ છે, બિઝનેસ સમિતિ છે, ટીપી સમિતિ છે, અલગ જે સમિતિઓ છે બધાની અંદર જે ગોઠવા છે એમાં મને એવું લાગે છે કે આ વખતે પાટીદારોનું પ્રભુત્વ જે છે તે પણ જોવા મળી શકશે. ખાસ કરીને જે મહારાષ્ટ્રીયન સમાજ છે, મહારાષ્ટ્રીયન સમાજને પણ સાચવવો પડશે. ત્યાંથી પણ પરિણામ સારું આવ્યું છે અને એમાં પણ એક શક્યતા હોય છે કે ડેપ્યુટી અથવા તો શાસક પક્ષના નેતા એ બેમાંથી એક ઉપર પણ મહારાષ્ટ્રીયન પણ બેસી જાય તો નવાઈ પામવા જેવું નથી. એટલે અલગ જે બેઠકો છે એની અંદર લગભગ જે રિપીટ થયા છે 35, એ 35 માંથી જે છે તે અલગ આ બેઠકો જે છે એ સમિતિઓના ચેરમેન, ઉપચેરમેન બનાવવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. અને એ જ પ્રકારનું જે પરિણામ છે તે આવશે એવું વાત આપણને ચોક્કસ અત્યારે દેખાય છે. બિલકુલ દેવેન, ધન્યવાદ તમામ જાણકારી સાથે અમારી સાથે જોડાવા માટે. તો સુરતના શહેનશાહ કોણ બનશે તેને લઈને આપણે ચર્ચા કરી રહ્યા હતા. મેયર પદ માટે કેટલાક નામોની ચર્ચા થઈ રહી છે, જે મહિલા નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે. તેમાં આખરે કોના શિરે મેયર પદનો તાજ જાય છે તે જાણવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હશે. સંભવિત નામોની ચર્ચા અમે તમારા સુધી પહોંચાડી રહ્યા હતા. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય પદાધિકારીઓ કયા હશે તેના પર આપણે વાત કરી રહ્યા હતા. સુરત મહાનગરપાલિકાનું ચિત્ર ખૂબ નજીકમાં સ્પષ્ટ થઈ જશે, કારણ કે સેન્સ લેવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને પસંદગીની મહોર પાર્લામેન્ટરી બેઠક બાદ લાગી જશે અને લોકોની સમક્ષ પણ એ તમામ નામ આવી જશે. આવી જ મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે અને નવી અપડેટ્સ માટે આપ સતત જોડાયેલા રહો TV13 ડિજિટલ સાથે. મને અત્યારે આપશો રજા. નમસ્કાર.